તો ચૂંટણીનો માહોલ જામતા જ રાજકીય પક્ષોના દાવાઓ શરૂ થઈ ચૂક્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવશે તેવો લલિત વસોયાનો દાવો। ભાજપમાં જૂથવાદ હોવાનો લલિત વસોયાએ દાવો કર્યો। પાયાના કાર્યકરોની અવગણના થતા ભાજપના કાર્યકરોમાં અસંતોષ છે। મોંઘવારી અને બેરોજગારીને કારણે જનતા ત્રસ્ત છે, આ લલિત વસોયાએ કહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની ગામડાઓ પ્રત્યે નગરપાલિકા વિસ્તાર પ્રત્યે જે ઓરમાયું વર્તન છે એનાથી ખેડૂતો, આમ જનતા, બેરોજગાર યુવાનો બધા નારાજ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ 2 મહિનાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। લોકોમાંથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી તાકાતથી આ ચૂંટણી લડશે અને રાજકોટ જિલ્લા પંચાયત, મોટાભાગની તાલુકા પંચાયતો ઉપર ફરીથી કોંગ્રેસ પાર્ટીનો ધ્વજ લહેરાશે એવો અમને પૂરો આત્મવિશ્વાસ છે।